નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર વાવ થરાદ તાલુકાથી. વાવ થરાદ તાલુકાના ધરણીધર તાલુકામાંથી શરૂ થયેલ જન આક્રોશ રેલી દરમિયાન થરાદ શિવનગરની મહિલાઓએ શિવનગરમાં ચાલતા ડ્રગ્સ અને દારૂ અને ગાંજા જેવા પદાર્થોની રજૂઆત કરી. જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્યને રજૂઆત કરતા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા થરાદ એસપી કચેરી ખાતે પોલીસ અધિકારી સાથે ઉગ્ર રજૂઆત કરેલ અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરો તો ટોપી અને પટ્ટા ઉતરી જશે એવી આક્રમક રજૂઆત થતાં બીજા દિવસે પોલીસ પરિવારની બહેનો અને ભાજપના કેટલાક માણસો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપેલ, જેના અનુસંધાને તારીખ 26 નવેમ્બરના રોજ જિગ્નેશ મેવાણીના સમર્થકો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. બહુ મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકોનું મહેરામણ ઉમટી પડેલ જોવા મળી રહેલ છે. એમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ થરાદના ધારાસભ્ય અને હાલના બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને મોગીલાલ પટેલ, મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ, કેપી ગઢવી સાહેબ જેવા અનેક કોંગ્રેસ અગ્રણીઓએ સમર્થનમાં જોડાઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. દારૂ ગાંજો ચરસ બંધ કરવા માટે આજે મેદાન ઉઠી છે. જિગ્નેશભાઈએ જ્યારે અહીંયા પોલીસ સ્ટેશને આવીને એના વિશે જે રજૂઆત કરી હતી અને એના વિરુદ્ધમાં જે પોલીસના લોકોએ અને કહેવાતા બુટલેગરોએ જે રેલી જિગ્નેશભાઈ વિરુદ્ધ કાઢી હતી એનાથી પ્રજા ઉઠી છે. દલિત સમાજ, સર્વ સમાજ અને ખાસ કરીને જે યુવાનો છે એમનું જે દિલ જગદીશભાઈ સાથે છે એ તમે આજે આ રેલીમાં દેખી શકો છો. એની રજૂઆત કરવા માટે આવ્યા છે અને જગદીશભાઈ એકલા નથી, એમની સાથે તમામ પ્રજા છે. જો ઉપાય તે સત્ય છે, કેમ કે હું એક 2020ની સાલથી મારો છોકરો આ ડ્રગ્સના સમાજની લપેટમાં આવેલો છે. છોકરો ભણતો જ 18 વર્ષની ઉંમર હતી, અત્યારની 2025 ચાલે છે. તે વખતેથી કરીને આજ સુધી છોકરાને મેં રિહેબ સેન્ટરમાં નાખ્યો, વ્યસનની ખૂબ બધી દવાઓ લીધી, પણ છોકરો અહીંયા આવે એની કન્ડિશન થાય ને એની સ્થળ ઉપર આવે એનું એ થઈ જાય છોકરો. પણ આની કોઈ રિકવરી હજુ આવતી. મેં મારા પોલીસ કમ્પ્લેન્ટ થયો, કેટલી વખત પોલીસમાં રજૂઆતો કરી. છોકરો મારા ઘરથી ડ્રગ્સ પકડાણો હતો, મેં છોકરાને સામેથી લઈને આપ્યો, કીધું મારો છોકરો આજે ડૂબે છે. નાના કેટલા બધા આપણા પરિવારો અમારા ડૂબી ગયા છે આવી કન્ડિશનમાં. એક દારૂ નોર્મલ વસ્તુ હતી, પણ આજે ડ્રગ્સને સમાજ છે ને આપણે દલિત સમાજ, સર્વ સમાજ, કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું કામ કર્યું. એને બકોડવા માટે આજે રેલી કાઢી છે. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે આપેલા છે. જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે બકોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે. આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ, ડ્રગ્સ અને